સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગજેરા સ્કૂલ નજીકની નહેરમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ તરતી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને નહેરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ સાથે જ યુવકની ઓળખની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. સ્થાનિક લોકોએ નહેરમાં મૃતદેહ તરતો જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજે લીધો હતો. હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતકની ઉંમર 55 વર્ષની આસપાસ હોવાનું લાગી રહ્યું છે અને પોલીસે આ ઘટનાની ગંભીરતાને લઈ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત છે કે આત્મહત્યા. મૃતદેહની તપાસમાં કોઈ ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા નથી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસે આસપાસના લોકો પાસેથી પૂછપરછ શરૂ કરી છે. મૃતકની ઓળખ માટે આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નહેરમાં અગાઉ પણ ઘણી વખત કચરો અને અન્ય વસ્તુઓ મળી આવી છે, પરંતુ આવી ઘટના પહેલીવાર બની છે. ગજેરા સ્કૂલની નજીક આવેલા આ વિસ્તારમાં રોજબરોજની ચહેલપહેલ રહેતી હોવા છતાં આ બનાવ બનતા લોકોમાં ચિંતા વ્યાપી છે. સચિન જીઆઈડીસી પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહની ઓળખ કરવા માટે અમે આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકઠી કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. અમે આ બાબતે તમામ શક્ય દિશામાં તપાસ શરૂ કરી રહ્યા છીએ અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરીએ છીએ. પોલીસે નહેરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓની ફરિયાદોની પણ તપાસ કરી રહી છે. આ ઉપરાંત નહેરના અન્ય ભાગોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ મહત્વના પુરાવા મળી શકે. પોલીસે સ્થાનિક લોકોને પણ કોઈ શંકાસ્પદ ગતિવિધિ કે માહિતી હોય તો તાત્કાલિક જણાવવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.